Ramkabir Prabhubai, we are live and we હા can start. સૌને રામકબીર. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરોના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ આજના મુખ્ય વક્તા તરીકે આપણે આપણા પરમાર્થી ઈશ્વરભાઈ તેમનો ઓડિયો વિડીયો સત્સંગ સાંભળીશું અને ત્યાર પછી શ્રીમાન રાજુભાઈ ભક્ત આપણને ઇંગ્લિશની અંદર થોડુંક એનું સાર કહેશે, તે પણ સાંભળીશું. અને કોઈ સત્સંગ અંગેના પ્રતિભાવો હોય તો તેની ચર્ચા કરીએ. સમાજની પ્રવૃત્તિ અંગેની માહિતી પછી આ કાર્યક્રમની સમાપ્તિ કરીશું. તો સૌ સાથે મળી આપણા સદગુરુને નમન કરી આશીર્વાદ લઈશું. હવે આજની પ્રાર્થનામાં આપણા વડીલ શ્રીમાન ડાયા કાકા કેનેડાથી તેમણે જે પ્રાર્થના મોકલી છે તેને આપણે સાંભળીશું. सत्यनाम सदगुरु साहेब की जय। पावन है सतनाम जगत में, पावन है सतनाम। महामधुर है सेवन कर लो, लगतन एक जराम। जगत में पावन है सतनाम। प्रेमानंद से सुमिरण कर लो, हो जाओ निष्काम। काहे रे नर चिंता करत है, समर्थ है सतनाम। जगत में पावन है सतनाम। सत सुमिरण से पाप कटत है, होगा सुख अभिराम। कहे मदन सतनाम को सुमिरो, पाओगे सतधाम। जगत में पावन है सतनाम, पावन है सतनाम। जगत में पावन है सतनाम। सत्यनाम सदगुरु साहेब की जय। ओम सर्वेत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાઓ તેવી ભાવના સાથે હાલની વૈશ્વિક મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે 2 વર્ષથી સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતાથી નિસ્વાર્થ સેવા આપી રહેલ સર્વે ફ્રન્ટ વોરિયર્સોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓની ચીર શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે સૌએ આપણા પ્રભુને પ્રાર્થના કરી. વિશેષમાં આ દેશમાં તો આ મહામારીનો કઠણ સમય તો નીકળી ગયો, પરંતુ આપણું વતન ભારતમાં તેમજ ભક્ત સમાજ ભારતના આપણા ગામોમાં પણ આ મહામારીનો કપરો સમયનો અંત થઈ રહ્યો છે તે આનંદની વાત છે. તે સર્વે સ્વજનોની સુખાકારી માટે ફરીથી પ્રભુને વંદના. આપણો આ કબીર વિઝડમ કાર્યક્રમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે ચાલતા આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આભાર માનીએ છીએ. સદગુરુ કબીર સાહેબની જ્ઞાનવાણીને
સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગ્રત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે તેવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે આજના આપણા આ જે ઓડિયો વિડીયો સત્સંગ સ્વર્ગસ્થ પરમાર્થીનો છે તો એમનો થોડો ટૂંકો પરિચય આપવા પ્રયત્ન કરીશ. આમ તો આ એમનો ત્રીજો આપણે સત્સંગ કાર્યક્રમ આ કબીર વિઝડમમાં લાવેલા છે, એટલે આગળ પરિચય તો બહુ આપેલો છે, છતાં એમને શ્રદ્ધાંજલિ આપીએ. સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ પ્રભુભાઈ ભક્તને શ્રી રામકબીર ભક્ત સમાજ બાવાજીના હુલામણા નામથી ઓળખતા હતા. 1956માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે BAની પદવી પ્રાપ્ત કરી MAની પરીક્ષાની તૈયારી સમયે પિતાજીની અચાનક બીમારીને કારણે પરીક્ષા આપી ન શક્યા. મુંબઈ છોડી ખેતીના વ્યવસાય સાથે જીવનને સ્વાધ્યાયસ્થ બનાવ્યું. તેમણે વાંચન અને લેખન પ્રવૃત્તિ અવિરતપણે જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખી હતી. તેઓ 70 વર્ષનું સ્વચ્છ, નિર્મળ, નિર્લેપ અને કબીર સાહેબના ઊંડા જ્ઞાન અને તેની સમજ ભક્ત સમાજને તેમણે લખેલ પુસ્તકોની સેવા આપી ગયા. કબીરવાણી મુખપત્રથી શરૂ કરી શ્રી રામકબીર ભક્ત ભજન સંગ્રહ, નાદ બ્રહ્મા પણ તેમની ઉમદા સેવા મળી હતી. કબીર બીજક ગ્રંથને આધારે તેમણે ભક્ત સમાજને 5 પુસ્તકો પ્રગટ કરી આપ્યા. કબીર સાખી સુધા, કબીર રમૈની સુધા, કબીર શબ્દ સુધા, કબીર પદ સુધા અને કબીર ભજન સુધા. આ પુસ્તકો સમાજની પ્રગતિનું કબીર દર્પણ ગણાય છે. જીવ જગત અને ઈશ્વર વિષયક તત્વજ્ઞાન ભરપૂર એમણે આ પીરસ્યું છે. ભક્તજનો તેને વાંચે, વિચારે અને સાચી સમજણથી જીવનને સફળ બનાવે તે જ તેમને ખરી શ્રદ્ધાંજલિ આપી ગણાય. આ સમાજ સેવા માટે સમગ્ર ભક્ત સમાજ તેમનો ઋણી રહેશે. હવે એક સાચા ભક્ત પરમાર્થી એમને ઈશ્વરભાઈનો આપણે સત્સંગ સાંભળીશું. રામકબીર. શ્રી રામકબીર ભક્ત સમાજ અને કબીર પંથ વચ્ચે શું તફાવત છે અને એ પરદેશમાં એમનું અસ્તિત્વ ક્યાં સુધી ટકાવી રાખશે? બરાબર. આપણા વડવાઓ જે પંજાબમાંથી આવેલા તે ઉદાર હતા, તેથી જ ધીમે ધીમે ખસતા ખસતા નવા પ્રદેશમાં આવ્યા. પોતે સાહસિક હતા, તેથી જ અજાણ્યા પ્રદેશમાં આવીને વસવા તેમણે પ્રયત્ન કર્યો. એટલે ઉદારતા તો એમના હૃદયમાં છે જ, હતી જ, એમનું લક્ષણ જ છે ઉદારતા. એટલે એ રામકબીર ભક્ત સમાજ જે કબીર સાહેબના સંપર્કમાં આવ્યો અને જે પાટીદાર વર્ગ અથવા તો કબીર સાહેબના વિચારથી પ્રભાવિત થયા તે બધો વર્ગ રામકબીર ભક્ત સમાજ કેવી રીતે કહેવાયો એનો ઇતિહાસ પણ થોડો રસિક છે. તે જમાનામાં એટલે કબીર સાહેબ ગુજરાતમાં આવ્યા તેનો ઇતિહાસ આપણને મળે છે. આજે તત્વા જીવા નામના 2 બ્રાહ્મણના બાળકોએ જે આખી એક ઘટના ઊભી કરેલી, તે ઘટના આજે આપણને સાબિતી રૂપ બની ગઈ છે. એટલે તે જમાનામાં કબીર સાહેબ ગુજરાતમાં આવેલા ત્યારે આપણા વડવાઓ કબીર સાહેબ આવ્યા તે પહેલા કયો ધર્મ પાળતા હતા? તો કે વૈષ્ણવ સંપ્રદાયમાં આપણા વડવાઓ જોડાયેલા હતા. વૈષ્ણવ સંપ્રદાય જેને આપણે શ્રીનાથજી આપણે જઈએ તો શ્રીનાથજી એ વૈષ્ણવ સંપ્રદાયનું મુખ્ય ધામ છે હિન્દુસ્તાનમાં. શ્રીનાથ
એટલે વૈષ્ણવ સમાજ. આખા ભારતમાં વૈષ્ણવ સંપ્રદાય પથરાયેલો છે, આખા ભારતમાં પથરાયેલો છે. તો ગુજરાતમાં એનું મુખ્ય ધામ શ્રીનાથજી. તો આપણા વડવાઓ તે વૈષ્ણવ સંપ્રદાયના હતા અને આપણા આદ્ય ગુરુ નામ હતું જ્ઞાનીજી મહારાજ. આપણા આદ્ય ગુરુ નામ જ્ઞાનીજી મહારાજ હતું. તે વૈષ્ણવ સંપ્રદાયના વડા હતા. પણ ગુજરાતમાં જ્યારે કબીર સાહેબ આવ્યા ત્યારે તત્વાજીવાએ જે ઘટના ઉભી કરેલી તે ઘટના ખૂબ પ્રચલિત બનેલી. શુકલ તીર્થમાં તત્વાજીવા નામના બ્રાહ્મણના 2 છોકરા રહેતા હતા. ઘણા બ્રાહ્મણો રહેતા હતા શુકલ તીર્થમાં. અને તે વખતે ચતુર્માસ કરવા માટે બધા નર્મદા કિનારો પસંદ કરતા અને તે ચતુર્માસ કરવા માટે બધા સાધુ સંતો પણ ત્યાં રહેતા. શુકલ તીર્થમાં બધી સગવડ મળી રહેતી. તો તે જમાનામાં જે બ્રાહ્મણો શુકલ તીર્થમાં રહેતા હતા તેવા એક બ્રાહ્મણના કુળમાં તત્વને જીવા જન્મેલા. તેના બાપા સંતોમાં માનતા, સંતના પ્રેમી હતા. એટલે જે સંતો રહેતા તેને ખવડાવતા, તેને સગવડ આપતા અને કહેતા કે આ સંતને પગે લાગ, પોતાના બાળકને એ રીતે ટેવ પાડતા. તે તત્વજીવાને એ રીતે જે સંતો પોતાના ઘરમાં આવતા તે સંતોને પગે લગાડવા માટે તેઓ આગ્રહ રાખતા. તત્વજીવા શરૂઆતમાં પગે લાગતા પણ ખરા, પણ એ સંતો બધા એક સરખી કોટીના નહોતા. તેઓ બહાર જઈને દારૂ પીતા, માંસ મચ્છી ખાતા અને બીજી એવી વનસ્પતિઓ ખાતા, ઘેનની, ગંજેરી લોકો હતા, ગાંજો પીતા. એટલે તેને જોઈને એ છોકરાઓને એમ થયું કે આવા સંતોને બાપા આપણને પગે લગાડે છે, હવે આપણે નક્કી કરીએ. તત્વ અને જીવા બંને ભાઈ નક્કી કરે છે કે હવે આપણે નક્કી કરીએ કે આપણે તે જ સંતને પગે લાગીશું, તેને જ આપણે સદગુરુ માનીશું કે જેના ચરણો દકથી આ વડની સૂકી ડાળી આપણે રોપીએ તે જીવિત બને, નવપલ્લવિત બને. એટલે એ લોકો હઠ પકડી એના બાપાને કહ્યું કે હવે અમે પગે નહીં લાગીએ, અમે કોઈ સંતને પગે નહીં લાગીએ, અમે તેને જ પગે લાગીશું જેના ચરણોદકથી આ સૂકી ડાળી અમે જે રોપીએ છીએ, મરી ગયેલી ડાળી એ જીવિત બને. એટલે આજે જે કબીરવડ છે એ કબીરવડની જગ્યાએ તે વખતે સૂકી ડાળી તત્વને જીવાએ રોપેલી અને જાહેરાત કરેલી, પડકાર ફેંકેલો સંત લોકોને કે જેના ચરણોદકથી આ ડાળી સૂકી બને તેને જ અમે પગે લાગીશું, તેને જ અમે સદગુરુ માનીશું, બીજાને નહીં માનીએ. આ ઘટના બહુ પ્રચલિત થઈ. આ ઘટના માટે બધા ચિંતિત થઈ ગયેલા, બધા બ્રાહ્મણો પણ ચિંતિત થઈ ગયેલા, બધા સંત સમાજ આખો ગડબડી ઉઠેલો. હવે આપણે શું કરીએ? એવા તો કોઈ સંત નથી કે જેના ચરણોદકથી મરી ગયેલી ડાળી જીવિત બને. એટલે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલો તે જમાનામાં સંતોને માટે. કેવી રીતે લાજ રહેશે હવે સંતોની? સંતોની લાજ હવે કેવી રીતે રહેશે? સંતોની લાજ બચાવવા માટે શું કરવું જોઈએ? બધા સંત સમાજ ભેગા થઈને વિચારણા કરતા હતા અને સંત સમાજે એવું કહ્યું કે ભાઈ કાશીમાં, બનારસમાં કબીરદાસ નામે સંત છે, તે બહુ ચમત્કારી પુરુષ છે, તેની પાસે જઈએ, તેને આપણે બોલાવી લાવીએ અહીંયા તો આપણી કઈ લાજ રહે, બાકી હવે આપણે લાજ રહે એમ થતું નથી. એટલે સંતની મંડળી બનારસ ઉપડેલી અને કબીર સાહેબને આ રીતે આમંત્રણ આપેલું. એટલે કબીર સાહેબ આવેલા. એનો ઇતિહાસ આપણને તત્વાજીવાનું જે સાહિત્ય છે તેમાંથી મળે છે. તત્વાજીવા બ્રાહ્મણના 2 છોકરા થઈ ગયા
તેમણે ઘણા પદો લખેલા છે. તે બધું સાહિત્ય આજે આપણને મળી આવ્યું અને તેને કારણે કબીર વર્ણનો આખો સાદ્યંત ઇતિહાસ અને કબીર સાહેબ કયા રસ્તે ગુજરાતમાં આવેલો તેનો બધો ઇતિહાસ આપણને તેમાંથી મળી આવ્યો છે. એટલે આપણે એમ કહી શકીએ કે કબીર વડ વખતે પેલા જ્ઞાનીજી મહારાજ હાજર હતા. કબીર સાહેબ આવ્યા બનારસથી ધીમે ધીમે પાટણ ને રસ્તે, સિદ્ધપુર પાટણ ને રસ્તે આવ્યા. પાટણમાં જયારે કબીર સાહેબ આવ્યા અને રાતવાસો રહ્યા ત્યારે આંબાવાડિયાની અંદર એક કુંભાર સંત હતા, તેનું નામ પદ્મનાભ, જેની આરતી આજે પણ આપણે રામ કબીર ભક્ત સમાજ ગાઈએ છીએ. પદ્મનાભની આરતી આપણે ગાઈએ છીએ. બીજું જે આરતીનું પદ ગાય છે ને તે પદ્મનાભનું છે. તે પદ્મનાભ સંત કુંભાર જ્ઞાતિના હતા અને તેમણે કબીર સાહેબને આશરો આપેલો આંબાવાડિયામાં. અને તે કુંભાર જાતિના જે પદ્મનાભ હતા તે કબીર સાહેબથી પ્રભાવિત બની ગયેલા. એટલે કબીર સાહેબ એ રીતે આગળ વધતા વધતા શુકલ તીર્થમાં આવેલા અને તત્વાજીવાના આજે જે તત્વાજીવા જે પણ લીધેલું અને જેમાં સંત સમાજની લાજ રહે એવી દેખાતું નહોતું, ત્યારે કબીર સાહેબે આવીને ત્યાં મુકામ કર્યો અને એમના જ ચરણો દબથી તત્વાજીવાએ પેલી ડાળીમાં પાણી રેડ્યું ત્યારે તે જીવિત બની ગઈ. તે આજે કબીરવડ છે એવો એક ઇતિહાસ છે. એટલે કબીર સાહેબ અહીં આવેલા અને કબીરવડનો આ પ્રસંગ બનેલો ત્યારે પેલા જે વૈષ્ણવ સંપ્રદાયના આપણા આદ્ય ગુરુ હતા જ્ઞાનીજી મહારાજ, તે હાજર હતા. આ પ્રસંગથી તે પ્રભાવિત થઈ ગયા. જ્ઞાનીજી મહારાજ પ્રભાવિત થઈ ગયા અને કબીર સાહેબનો ચરણ પકડી લીધો. કબીર સાહેબનું ચરણ પકડી લીધું. કબીર સાહેબનું આ રીતે શરણ પકડી લીધું અને આશીર્વાદ માંગ્યો. એટલે જ્ઞાનીજી મહારાજ કબીર સાહેબના શરણમાં આવે છે અને આશીર્વાદ માંગે છે. ત્યારે કબીર સાહેબે કહ્યું કે તમારા થકી જે સંપ્રદાય ચાલે છે તે સદા સુખી રહેશે, પણ તમે તપશ્ચર્યા કરો. અને એમણે મંત્ર આપ્યો અને એ મંત્રને આધારે તપશ્ચર્યા જ્ઞાનીજી મહારાજે કરી 12 વર્ષ સુધી. અને પછી એના થકી જે સંપ્રદાય ચાલતો હતો એ આખો સંપ્રદાય રામ કબીર સંપ્રદાયમાં ફેરવાઈ ગયો. વૈષ્ણવ સંપ્રદાય જ્ઞાનીજી મહારાજથી જે ચાલતો હતો તે આખો સંપ્રદાય કન્વર્ટેડ ઇન્ટુ રામ કબીર સંપ્રદાય. એટલે કબીર સાહેબે સંપ્રદાય સ્થાપ્યો નહોતો, કબીર સાહેબે આશીર્વાદ આપેલા સદા સુખી રહેશે. એમ જોવા જઈએ તો રામ કબીર સંપ્રદાયના કોઈ પણ સભ્ય આજે પણ સુખી જ છે. એટલે આશીર્વાદ હજુ આપણને પડતા જ દેખાય છે. પણ એ રામ કબીર સંપ્રદાય અને કબીર પંથ વચ્ચે બહુ મોટો તફાવત છે. કબીર પંથ અને રામ કબીર સંપ્રદાય બંને અલગ છે. કબીર પંથ તો કબીર સાહેબ દિવંગત થયા પછી ઘણા લાંબા સમય પછી સ્થાપવામાં આવ્યો છે. જ્યારે રામ કબીર સંપ્રદાય તો વૈષ્ણવ સંપ્રદાય તરીકે ચાલતો જ હતો અને કબીર સાહેબ આવ્યા ત્યારે જ એના આદ્ય ગુરુ જ્ઞાનીજી મહારાજે એને રામ કબીર સંપ્રદાયમાં ફેરવી નાખ્યો હતો. જ્યારે કબીર સાહેબ દિવંગત થયા પછી આ ધરતી પરથી ચાલ્યા ગયા પછી ઘણા વર્ષ પછી કબીર પંથની સ્થાપના થયેલી. એની સ્થાપના કરનાર ધર્મદાસ નામે સંત થઈ ગયા. એ ધર્મદાસને નામે કબીર પંથ સ્થપાયો. ધર્મદાસને કબીર સાહેબે અનુભૂતિ આપી
અને એ અનુભૂતિના આધારે ધર્મદાસે કબીર પંથની સ્થાપના કરી. એટલે કબીર પંથના જે મંદિરો છે તેમાં તમે જોવા જાઓ તો વિષ્ણુની ભક્તિ તમને થતી જણાશે નહીં. કૃષ્ણની ભક્તિ કબીર પંથમાં થતી જણાશે નહીં. એ લોકો તો કૃષ્ણનો વિરોધ કરે. કબીર પંથીઓ કૃષ્ણના વિરોધી ગણાય. પણ રામ કબીર સંપ્રદાયમાં તો કૃષ્ણની ભક્તિ પણ ચાલે છે, રામની ભક્તિ પણ ચાલે છે અને કૃષ્ણની ભક્તિ પણ ચાલે છે. કબીર પંથમાં માત્ર રામની જ ભક્તિ ચાલે, કૃષ્ણની ભક્તિ નહીં ચાલે. એટલો તફાવત બંને વચ્ચે. કારણ કે જે વૈષ્ણવ સંપ્રદાય હતો એનો સંસ્કાર રામ કબીર સંપ્રદાયમાં સીધા જ પડ્યા. વૈષ્ણવ સંપ્રદાય હોવાથી તે કૃષ્ણની ભક્તિ કરે, રામ તે જ કૃષ્ણ ને કૃષ્ણ તે જ રામ, એવું તત્વજ્ઞાન જ્ઞાનીજી મહારાજે સમજાવ્યું. જ્યારે કબીર પંથમાં કૃષ્ણનો વિરોધ કરવામાં આવે છે, કૃષ્ણની ભક્તિ કરવામાં આવતી નથી, રામની જ ભક્તિ કરવામાં આવે છે. એટલે કબીર પંથ અને રામ કબીર સંપ્રદાય વચ્ચે આ રીતે પાયાનો તફાવત છે. મૂળભૂત તો કબીરના નામ પરથી જ આ રીતે બધા પંથો સ્થપાયા અને મોટા મુખ્યત્વે 12 ફાટા છે. 12 ફાટા મુખ્યત્વે, એમ તો ઘણા છે પણ મુખ્યત્વે 12 ફાટા છે. ક્યારેક હંસ કબીર, ક્યારેક જન કબીર, ક્યારેક સત કબીર, ક્યારેક રામ કબીર, આમ બધા ફાટાના નામ પાડવામાં આવ્યા છે. એટલે કબીર સાહેબના નામ પર જે બધા સંપ્રદાયો ચાલે છે તેમાં રામ કબીર સંપ્રદાય અનોખો સંપ્રદાય છે. કારણ કે એ સંપ્રદાય કબીર સાહેબની હયાતીમાં જ વૈષ્ણવ સંપ્રદાય તરીકે ચાલતો હતો, પણ એના આદ્ય ગુરુ જ્ઞાનીજી મહારાજે એને રામ કબીર સંપ્રદાયમાં ફેરવી નાખ્યો હતો. બાકીના બધા જ સંપ્રદાયો, કબીરના નામ પર જે ચાલતા બાકીના બધા સંપ્રદાયો કબીર સાહેબ દિવંગત થયા પછી સ્થાપવામાં આવેલા છે. એટલે આ રીતે પાયાનો તફાવત છે. આમ આપણે જોયું તો રામ કબીર સંપ્રદાય પરદેશમાં પણ આવ્યો. તમારો પ્રશ્ન છે કે પરદેશમાં એનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી રાખશે, ક્યાં સુધી ટકાવી રાખશે? વાત સાચી છે. વિજ્ઞાનનો વિકાસ ખૂબ થયો. વિજ્ઞાનના વિકાસની સાથે શ્રદ્ધા પણ ઘટતી જાય લોકોમાં, અનુકરણ પણ થતું જાય. એટલે અનુકરણની અંદર પણ ખરાબ તત્વો ઘૂસી જાય. એટલે રામ કબીર સંપ્રદાયમાં એક ભય ઉભો થાય તો નવાય નહીં કે ભાઈ આનું અસ્તિત્વ ક્યાં સુધી ટકશે. ખરેખર આપણે બધા અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, આફ્રિકાઓમાં બધા આવ્યા આપણા બાપદાદાઓ અને સ્થાયી થવા પ્રયત્ન કર્યો. ત્યારે આપણે આવો વિચાર નહોતો કર્યો. આપણે આવ્યા કારણ કે આપણે સાહસિક હતા. આપણે આવ્યા કારણ કે આપણે ઉદાર હતા. આપણે ઉદારતાથી બધી વસ્તુ વિચારીને બધી જગ્યાએ આપણે બધાને સમાવી દઈએ છીએ. પણ આપણી કેટલીક ખાસિયતો છે તે આ છેલ્લા 25-30 વર્ષમાં આપણે જલ્દી ભૂલી જતા આપણે અનુભવીએ છીએ. પહેલા એવું આપણને ખાસ જણાતું નહોતું. એટલે તમારો ભય કઈક અંશે વિચાર માંગી લે એવો ખરો. છેલ્લા 25-30 વર્ષમાં આપણે તપાસીએ તો આપણે બહુ જલ્દી આપણી પોતાની જે ખાસિયતો હતી, સારા સંસ્કારો હતા, એને એકદમ મૂકી દીધા છે. નેવે મૂકી દીધા છે, બગલે મૂકી દીધા છે, ભૂલી જવા પ્રયત્ન કરીએ છીએ. અને તેને કારણે આપણને આ ભય લાગે છે. તમે જુઓ, ઘણાના ઘરમાં જાઓ તો બાળકને ખાસ કરીને ગુજરાતી આવડતું નથી. કેટલાક ઘરોમાં આવડે છે
ગુજરાતી ઘણા ઘરોમાં બાળકો બોલી શકતા નથી. મા બાપ બોલતા હોય તો બાળકો બોલે, પણ મા બાપ જ ગુજરાતી બરાબર સમજતા ન હોય તો બાળકો કેવી રીતે સમજે? મને ભાષાને માટે એક મુદ્દો પરદેશીએ શીખવેલો તે તમને કહું. ભાષા ખરેખર જે માતૃભાષા છે એ બાળકને ઘડનારું મોટામાં મોટું પરિબળ છે. માણસ જન્મ્યા પછી એને જો કોઈ ઘડતું હોય તો એની ભાષા માતૃભાષા ઘડે છે. વિચાર કરો, બાળક સ્કૂલમાં જાય તે પહેલા ભાષા તો બોલતું શીખી જાય. એ કોની પાસેથી શીખે છે? મા બાપ પાસેથી શીખે છે. મા બાપ જે ભાષા બોલે તે ભાષા બાળક બોલતું થઈ જાય છે. ભાષા જ માણસના જન્મ પછી ઘડનારું મોટામાં મોટું પરિબળ ગણાયું છે. તેનું ભાન મને પણ બહુ પાછળથી થયેલું. મારો અનુભવ તમને કહું. અમે ખેતી કરતા હતા કપૂરા, ત્યારે સરકાર તરફથી જાપાનીઝ ખેતીના પ્રયોગો કરવા માટે વ્યારામાં કેન્દ્ર ઊભું કરવામાં આવેલું. અને ત્યાં જાપાનીઝ લોકોની એક ટીમ વ્યારામાં ખેતી કરવા માટે આવી. તે જાપાનીઝ લોકોમાં ડોક્ટર સાટો નામે એનો વડો હતો. તે અમેરિકામાં જ ભણેલો. અમેરિકામાં થી જ એને એગ્રીકલ્ચર ડિગ્રી લીધેલી ભણીને. તે ડોક્ટર સાટો વ્યારામાં અગ્રેસર હતો. તે ડોક્ટર સાટો સાથે મારે મૈત્રી થયેલી. કપૂરા રહો, અંગ્રેજી કોણ જાણે તે જમાનામાં? જે અંગ્રેજી જાણે તેની સાથે ડોક્ટર સાટોને ભાઈબંધી થઈ જાય, સ્વાભાવિક છે. એટલે અમને મીટિંગો થતી ત્યારે તે આમંત્રણ આપતો અને અમે જતા અને ડોક્ટર સાટો સાથે વાતો કરતા. જાપાનીઝ લોકો કેવી રીતે ખેતી કરે તે પણ અમને બરાબર જોવાનું મળતું. અને ડોક્ટર સાટો ની જે હોશિયારી હતી તે પણ અમને જોવાની મળતી. એકવાર એક મીટિંગ થયેલી, ઘણા બધા માણસો હાજર થયેલા. ડોક્ટર સાટોએ ખેતી વિજ્ઞાન વિશે પોતાની સમજ આપી. પછી એને પ્રશ્ન પૂછવાનું રાખ્યું. ત્યારે મેં પ્રશ્ન પૂછેલો. ડોક્ટર સાટો અંગ્રેજી બોલતા ને તે ચીપીને બોલતા ને ઘણીવાર જરાક ખોટું બોલતા, ગ્રામરની મિસ્ટેક કરી બેસતા. તે મારા ધ્યાનમાં આવતી એટલે મને ખૂંચતું. એટલે મેં ડોક્ટર સાટોને પ્રશ્ન પૂછ્યો કે તમે જાણે વાત બહુ સરસ કરો છો, તમે સમજાવી દો છો, તમે જે કહેવા માંગો છો તમને સમજ પણ પડી જાય છે, પણ તમે અંગ્રેજી બોલો છો ત્યારે તમને સંકોચ નથી થતો? તમને નથી લાગતું કે તમે કંઈક થોડુંક ખોટું બોલો છો? આવો મેં પ્રશ્ન કર્યો. ત્યારે ડોક્ટર સાટોએ મારો કાન પકડ્યો બરાબર. ડોક્ટર સાટોએ મારો બરાબર કાન પકડ્યો અને મને એમણે જે બોધપાઠ આપ્યો એ આજે પણ યાદ કરું છું. એમણે એમ કહ્યું કે હું જે કહેવા માંગુ છું તે તમે સમજી જાઓ છો એમ તમે પોતે કબૂલ તો કરી લો છો. ભાષાનું જે મુખ્ય સાધન છે તે સાધનનો ઉપયોગ તમને ખબર પડી ગયો. મેં જે ભાષામાં કહ્યું તે ભાષા તમને સમજ પડી ગઈ. પછી એ ભાષાની જે ખાસિયતો છે એ ખાસિયતો મને ન આવડતી હોય, તેથી હું જે કહેવા માંગુ છું તે તમે નથી સમજી શકતા એવું નથી. ખાસિયતો મને નથી આવડતી એ વાત બરાબર, પણ હું જે કહેવા માંગુ છું તે તમે સમજી જાઓ છો એ તમે કબૂલ કરી લો છો. તો પછી શા માટે તમે એવો આગ્રહ રાખો છો કે અંગ્રેજી આ ગ્રામરની મિસ્ટેક તમે કરો છો બોલવામાં? મને સંકોચ નથી થતો. હું જાણું છું કે આ પરદેશી ભાષા છે. મને મારી માતૃભાષા સારી રીતે આવડે છે, એમાં મને ગૌરવ છે માતૃભાષાનું.
મને અંગ્રેજી બોલતા નથી આવડતું અને હું અભિમાન નથી કરતો કે હું સારું બોલું છું, પણ મારે જે કહેવું છે તમે અંગ્રેજીમાં કહી દઉં છું, ગાંડી ગયેલી અંગ્રેજીમાં તમે સમજી જાઓ છો. પછી શા માટે તમે એવો આગ્રહ રાખો છો કે અંગ્રેજી ખોટું બોલો છો? તમે એટલા માટે આગ્રહ રાખો છો કે તમે અંગ્રેજોને ભારતમાંથી મોકલી આપ્યા, પણ તમે હજુ ગુલામ છો અંગ્રેજી ભાષાના. અમે ગુલામ નથી, અમે જાપાનીઝ લોકો, નાના સરખા દેશ, અમારી ભાષા જાપાનીઝ ભાષા. અમને અમારી ભાષા માટે ગૌરવ છે, અમને માતૃભાષાના માટે, અને અમે કટાર છીએ આખા જગતમાં, અમે આગળ છીએ જગતમાં. તમારે અમારું માર્ગદર્શન લેવા આવવું પડે છે, કારણ કે તમે ગુલામ છો અને હજુ ગુલામ જ રહેવાને એવું લાગે છે, કારણ કે તમે આ પ્રશ્નો પૂછ્યો. એમને સમજાવ્યું અને કહ્યું કે આ બધા પુસ્તકો વાંચો, અને તે પુસ્તકો ત્યાર પછી મેં વાંચ્યા ત્યારે મને ભાન થયું કે માતૃભાષા એ માણસને ઘડનારું મોટામાં મોટું પરિબળ છે. જે માતૃભાષામાં જે બાળક જન્મે છે તે માતૃભાષા એને ન આવડે તો એનું અસ્તિત્વ સ્વાભાવિક રીતે એનું અસ્તિત્વ તે સમાજ પૂરતું મટી જાય છે, તે ટકી શકતું જ નથી. કારણ કે એના બધા વિચારો, સંસ્કારો, એના શાસ્ત્ર ગ્રંથો, એનું વિજ્ઞાન બધું તે ભાષામાં સચવાયેલું છે, અને તે ભાષા એ વાંચતો નથી, એ સમજી શકતો જ નથી. તો કેવી રીતે એનું અસ્તિત્વ ટકાવી શકે? ભાષા તો મોટા મોટું પરિબળ છે. એટલે આપણું સમાજ અહીંયા 25-30 વર્ષથી અહીંયા આવ્યો છે, તે પહેલું એના વડીલોએ પહેલી ભૂલ એ કીધી કે એને માતૃભાષા છોડી દીધી. અંગ્રેજી આવડવું જોઈએ એનું ના નહીં, પણ માતૃભાષા બોલવી જોઈએ એવું તમને કોઈએ કહ્યું નથી. તમે જોવા જાઓ, અહીંયા બીજા સમાજ પણ રહે છે, અમેરિકામાં 200 વસ્તી રહી છે. આ જ્યુ લોકો જુઓ, જ્યુ લોકોના ઘરમાં જાઓ, એ જ્યુ લોકો આજે અમેરિકાના બજારની અંદર પોતાનું નામ જાળવી રહ્યા છે. મોટા મોટા વેપારો એમના હાથમાં છે અમેરિકાના, એ જ્યુ લોકોના હાથમાં. પણ એ જ્યુ લોકો અંગ્રેજીના ગુલામ નથી. એ જ્યુ લોકોના ઘરમાં જાઓ તો એ લોકોના ઘરમાં એ લોકોની જ ભાષા બોલાય છે, એ લોકોના જ સંસ્કારો પ્રમાણે ત્યાં જીવાય છે, રીત રિવાજ પણ એ લોકોના ઘરમાં ત્યાં તે જ પડાય છે, બીજા નથી પડાતા. એ લોકો અમેરિકન થયા નથી, અમેરિકામાં રહે છે 200 વર્ષથી, અમેરિકાનું પાણી પીએ છે, અમેરિકાનું અનાજ ખાય છે, પણ માતૃભાષા પોતાની જ પકડી રહ્યા છે. એટલે પોતાની માતૃભાષા પકડી રહ્યા હોવાથી એ લોકોના બાળકો પણ હજુ એ લોકો જેમ ઈચ્છે છે તે પ્રમાણે જીવે છે. એટલે એ લોકોનું અસ્તિત્વ 200 વર્ષથી પણ એવું ને એવું જ છે. જયારે 25-30 વર્ષથી આવેલા આપણા રામકવી ભક્ત સમાજના ભાઈઓએ મોટા મોટી ભૂલ એ કરી કે એને ભાષા છોડી દીધી. અંગ્રેજી શીખવું જોઈએ એની ના નહીં, જે લોકો પણ અંગ્રેજી સારું બોલે છે, પણ માતૃભાષા છોડવી જોઈએ એવું કોઈએ કહ્યું નથી. અને આપણને માતૃભાષા બોલતા શરમ આવે છે. બીજી એક મોટા મોટી ખામી આ છે, ગુજરાતી બોલતા શરમ આવે છે. એટલે આપણું અસ્તિત્વ પરદેશમાં ટકાવવું મુશ્કેલ છે. માતૃભાષા વિના અસ્તિત્વ ટકી શકતું નથી. તમે જર્મનીમાં જાઓ તો જર્મની ભાષા જ તમને બોલવી પડે, જાપાનમાં જાઓ તો જાપાનીઝ ભાષા જ બોલવી પડે, ચીનમાં જાઓ તો ચીનની જ ભાષા બોલવી પડે. પણ ગુજરાતમાં જાઓ તો તમે અંગ્રેજી બોલો છો. ત્યાં જાપાનીઝ અહીંયા આવીને અંગ્રેજી બોલે છે, પણ એના ઘરમાં તમે જોવા જાઓ તો જાપાનીઝ ભાષા બોલે છે. બધા જ દેશોએ પોતાની માતૃભાષાને જાળવી છે. એક ગુજરાતી લોકો નબળા નીકળ્યા કે એને પોતાની માતૃભાષાને છોડી દીધી અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રયત્ન કરે છે. એ હાસ્યાસ્પદ વાત છે. માતૃભાષા જ્યાં સુધી એ પોતે પકડે નહીં અને પોતે એ માતૃભાષાને પચાવે નહીં ત્યાં સુધી એનું બાળક કેવી રીતે પચાવવાનું હતું. એટલે 25-30 વર્ષમાં જ આપણે અમેરિકન બની ગયા. પરિણામે રામકબીર ભક્ત સમાજનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. સંસ્કારો રહેશે થોડા,
ઘણા ફીજીની અંદર જતા રહેલા હિન્દુઓ 10 પેઢી થઈ ગયેલી, હે, તો પણ ભારતીય સંસ્કારો તે લોકોમાં પણ થોડા થોડા છે રહેલા. જો તેવા સંસ્કારો રહેશે, પણ ભારતીયો તો રહે જ નહીં. તેમ અહીંના આપણા રામકલી ભક્ત સમાજના લોકો હવે બીજા 25 વર્ષમાં લગભગ અમેરિકન જ બની જશે. એ લોકો રામકબીર ભક્ત સમાજનું જુદું અસ્તિત્વ ટકાવવા માંગતા હોય તો તે શક્ય બનવાનું નથી. એનું સ્વરૂપ જુદું થઈ જશે. એટલે માતૃભાષા જે અગત્યનો ભાગ ભજવે છે એ આજનું વિજ્ઞાન આપણને શીખવે છે. અમેરિકાએ જ બીજા વર્લ્ડ વોરમાં 6 જ મહિનામાં કોઈ પણ દેશની ભાષા શીખી શકાય એવી ટેકનિક શોધેલી. બોલો, લશ્કરને ગમે ત્યાં ઉતારી દેવામાં આવે તો 3 જ અઠવાડિયામાં થોડા થોડા શબ્દો તેને આવડી જાય અને 6 મહિનામાં તો એ લખતો વાંચતો બધું કરતો થઈ જાય. એવી ટેકનિક અમેરિકાએ શોધેલી છે. અને એ જ અમેરિકા દેશમાં આવીને આપણે ભૂલના રસ્તે પડી ગયા છે. જર્મની જાઓ, અમારે કાકાની બેન બનેવી છે, તે જર્મની ગયેલા ગોરધનદાસ ભણવા માટે. તો મેં એને પૂછ્યું તમે કેવી રીતે ભણ્યા? તો કે પહેલા 6 મહિના જર્મની શીખવું પડ્યું મારે, કમ્પલસરી. અંગ્રેજી સરસ બોલતા હતા પણ નહીં ચાલે ત્યાં અંગ્રેજી, ત્યાં જર્મની તમારે શીખવું પડ્યું યુનિવર્સિટી કક્ષાએ. 6 મહિનામાં આવડી ગયું? તો કે હા, મને વાંચતા લખતા બોલતા સમજતા બધું આવડી ગયું. તો એ કેવી રીતે? તો કે એ અમેરિકાએ જ રીત શોધેલી, ડાયરેક્ટ મેથડ કહેવામાં આવે. એ મેથડથી એમાં શરત એવી છે કે માતૃભાષા જો તમને આવડતી હોય સારી રીતે તો દુનિયાની કોઈ પણ ભાષા તમે 3 મહિનામાં શીખી શકો. આ વિજ્ઞાનના જમાનામાં આ વસ્તુ શોધાયેલી, તેને આપણે લાભ મારી. રામકબીર ભક્ત સમાજના આપણા જે વડીલો અહીંયા આવ્યા તેમણે આ ધ્યાન રાખ્યું નહીં, બેદરકારી રાખી. પરિણામે આ જે ભય ઉભો થયો છે એ આપણે ભોગવવો જ પડે. હજી પણ જાગ્યા ત્યાંથી સવાર માનવું હોય તો હજુ એમાં સુધારો થઈ શકે ના નહીં, પણ એટલા ગંભીર હજી જણાતા નથી. એટલે તમારા પ્રશ્નના જવાબમાં મારે એટલું જ કહેવાનું કે પરદેશમાં આવ્યા પછી રામકબીર ભક્ત સમાજનું સ્વરૂપ બદલાઈ જશે. એનું અસ્તિત્વ એ ટકાવવા પ્રયત્ન કરશે પણ એવું ને એવું ન ટકાવી શકશે, કારણ કે ઘણી બધી ભૂલો એને કરેલી છે. Raju Mama, go ahead. Yes, Dr. Ram Kabir. So we had a special request from again, this is a matter of language that even Jitubai had, and few of us had requests from youngsters to speak or interpret or explain whoever the speaker speaks in Gujarati into English. So again, as today's subject matter, Ishwar Mama is talking about language and mother tongue. So unfortunately, because we have kind of missed that opportunity of teaching our children Gujarati language, basically, we have decided we are going to experiment this, that after this discourse in Gujarati, one of us will translate into English in brief, not the entire 20 minutes or 30 minutes. So this is our experiment. You can give feedback to Jitubai or any of us and see how well it is received, what improvement we can bring, and also how can we leave this legacy of knowledge of Kabirji to the new generation.
So please give us the feedback. We are just experimenting different things to serve the that group of people, youth, let's put it this way, who can understand in English much better than in Gujarati. So in today's discourse, late Ishwar Mama talks about, somebody asked him a question, that Sri Ramkabir Bhakta Samaj, what's the difference between Sri Ramkabir Bhakta Samaj and Kabir Panth? And second question was, how long the Bhakta Samaj will continue this Kabirji's wisdom or live as a Samaj in future? So there were two questions. So the first part, it's the roots, where the Bhakta Samaj roots are lying, and which is very, very important, because we all should know the roots. Because if our roots are strong, let's like, any tree, if you take trees, branches could be big, but if you look at it, what holds the tree for long, 1,000 years or 2,000 years? It's the roots. The roots are so deep, and roots are well connected and very strong underneath the soil, which we cannot see. We can see only what is above the tree, above the soil, sorry. So that we can see. So the same way, to understand the roots of our Samaj and where it came from, how it evolved and developed, that's very important, because if the roots are strong, Samaj will continue for long period of time. And one of the strength of the root could be the mother tongue, which is what Mama talks about, but I'll talk about that later on. So before Kabirji, we had come from the province of Punjab, which is in North India, and traveled to Gujarat. At that time, what we had Vaishnav, which is basically a Krishna Bhakta, Ram Bhakta, we used to worship. And then at that era, he talks about story of Tattva and Jiva. They were a group, kids. They were the two children, both of a brother. They were two children of one Brahman. And how ritually what we do is, because his father used to invite sant in his house, always say that, please touch their feet. Sant Tattva Jiva, in the beginning, they kept on touching the feet, of the sant and getting Asirvad. But then they saw that the son's behavior was totally different, because his dad was telling them that the saints who are visiting his house are very knowledgeable and very evolved human being. But then their behavior, where they used to do the toxic, consuming toxic stuff, alcohol, etc., etc. So Tattva and Jiva said, no, we are not going to do any of this blessing stuff. We are going to only touch whose feet, who are true son. And then then there was all the sons in Gujarat at that time kind of got scared that now our name is on the line, because of few of the sons are not behaving very well. They were losing their prestige. And now, all the saints came to say, how do we do the damage control and bring our image, which is the true image. So then they went to Kashi at that time, and in Kashi they knew that there is a mystic or Kabir who was living there, and this mystic who could really knew the truth. And so they invited him to come to Gujarat. So when he visited Gujarat to again, I'll go back a little bit back, that the Vaishnava Panth, which our what you call forefathers belong, our guru was Gnaniji Maharaj. So Gnaniji Maharaj then he said that, okay, let's bring Kabirji to Sukal Tirth, a place called Sukal Tirth, where Tattva and Jiva and they were also living. And at that time,
Tattva and Jiva said, okay, how do we find out whether this is a true saint? And then they said, okay, we will take a dead wood stick, which is a banyan stick. Banyan tree is like a word, we call it. So banyan stick, they took it and said, if we wash some feet and put that water and put the stick in the ground in soil and nourish that stick with that water of which is from the saints, by washing the saints' feet. And if the dead wood becomes alive, then we will know that this is a true saint. So uh, basically what happened was mystic, Kabirji was mystic. He was basically a true enlightened human being. And when they did their experiment, the dead wood became alive and it started what I call growing, and it became Kabirwar, which you can actually go and see and visit. It's a huge banyan tree. Um, so after that, of course, Gnaniji, our guru at that time, and he was impressed, and he said, "No, I would surrender to this mystic saint called Kabir," and that Kabirji blessed Gnaniji and the entire Samaj that your Samaj will flourish. I bless you that your Samaj will flourish and be happy, a happy Samaj. And then only thing you have to do is you have to do a sadhana, which is a spiritual practice for 12 years to do that, to continue. So Gnaniji did that. And so this is how the Ram Kabir Panth started. Now, there was a Kabir Panth. So what's the difference? The Kabir Panth was started by, after Kabirji departed from his physical body, a number of years after that, Kabir Panth started by different followers of Kabir, and actually Dharam Das who started, but then it became like in totally different, 12 different uh, path of Kabir Panth. And then the big difference is they worship Ram, but they don't worship Krishna. While the Sri Ram Kabir Bhakta Samaj, which came from Vaishnav, we also worship Ram, we worship Krishna, and also, of course, we follow Kabirji's teaching. So that's the uh, big difference. And then we continued in the southern Gujarat area as a Sri Ram Kabir Bhakta Samaj. One of the words he used was Uda. Uda means it's kind of a different. We are more humble, and we are more kind of, you can call it at that time civilized and humble bhakta at that time. So now the second question is, how long this Bhakta Samaj in USA or in foreign will last? So Ishwar Mama says that for any Samaj or any society to continuity, to continue, the most important thing is the mother tongue. Mother tongue is very important, because if you hold on to your mother tongue, then the wisdom which roots left, again, I go back to the roots. If the roots were strong, the tree will grow and continue to grow. Like if you go to redwoods or any of the, some of the sequoias tree in California, some of them are 1,500 years old, 2,000 years old, and very strong, and they are 300 feet tall, 250 feet tall. But the roots are very strong underneath the soil. So mother tongue, if we speak, if we follow that wisdom, then the Samaj will continue, it will continue in future for a long period of time. So he observed, when Ishwar Mama was visiting USA, he observed that we all started speaking in English, we adopted English, and we kind of ignored teaching our kids Gujarati. So he talks about his experience with
one of the Japanese agricultural specialists who visited his town, Kapura, next to the Kapura, of course, is a small village called Viara. So he was educated in USA, Dr. Soto, and he wanted to help Indian farmers grow or improve their horticulture um, eh, knowledge so they can grow better, all these food and agriculture, whatever the part, they were growing. So uh, he was speaking slightly language. Dr. Soto was speaking language which was not kind of a perfect language, perfect English language. And at that time, Mama, he corrected him and he said, "Hey, you studied in USA and you are speaking imperfect English. Why?" So at that, Dr. Soto got a little irritated, upset, and he held Lala's ear and said, "My friend, you understood what I taught you about the horticulture?" Said, "Yes." "Well, then why are you, you know, uh, kind of insisting that I speak perfect English? I will speak perfect my mother tongue, which is Japanese, but I'm not going to perfect, you know, English language." And he said, "You should do the same thing." He said, "You Indian people were ruled by Britishers. They taught you English. And even though Britishers left, you kind of hang on to the English language. Now you're slave to the English language and you will lose your roots." He said, "We in Japan, if you come to Japan, we speak in house, outside, our Japanese language because we are holding on to the roots. We are not slave of the English language, even though we use English language for communication, but we are not slave to the English language." So then Mama gives another example of Jewish community in USA. The Jewish community, even after 200 years, they're still intact. They use English language for the business purpose or for the purpose of uh, what you call functioning in the society. But in home, they spoke Hebrew and they teach Hebrew. They follow their roots, the understanding, the wisdom. And because of that, even after 200 years, they are still as one community. So he looks at it that if for Sri Ramkavir Bhakta Samaj has to continue over the period of long term, then we must learn mother tongue, which is Gujarati. We insist that that our kids speak, understand, and carry on the wisdom. And he also talked about during World War, the USA, government and they developed a method to learn foreign language in 6 months because they were all the what you call the warriors from either army or navy or whatever. They were going into European country, and all the European countries spoke different languages. So at least the warriors, they had to learn the local language so they can unite and fight Hitler during the Second World War, and they achieved that. So it is possible to learn the language. So what Mama says that still we can do the damage control. And if we teach Gujarati language, if we speak Gujarati language, and more important, we continue our roots and our wisdom of our Sadguru, then this society, the Bhakta Samaj will, last for a long period of time. And I would say a platform like this Kabir Wisdom, plus also we can use this Zoom technology to learn. Just Bal Vikas Kendra, we started, Sri Ramkar Bhakta Samaj of USA started with the help of all the volunteers. We can do the damage control and teach our children Gujarati also, and pass on to the wisdom. So I think what is more important for us is, one is the material inheritance, which we are going to leave through legal means. But then we should also think, as important as we are going to leave the material inheritance,
we should leave wisdom inheritance from, and by holding on to the roots, teaching, training, and developing all Bhaktijans to the what our roots taught us. If we combine both, the Samaj will flourish. So at this end, I will, conclude my interpretation of the Ishwar Mama. If I have missed something, because I didn't hear this lecture, I was like making my own notes while I was listening. So whatever I could gain, I'm just interpreting it in English. So thank you very much, and Ram Kabir. Right, Prafulbhai. Thank you, Raju Mama. રામ કબીર. સરસ સત્સંગ આજે આપણા શ્રી રામ કબીર સંપ્રદાય અંગેનો એક બુક એમને જે મેન્શન કરી ડૉક્ટર કાંતિ કુમાર ભટ્ટની, તેમાં આપણો રામકબીર સંપ્રદાયનો આખો ઇતિહાસ આપણને પરમારથીએ કહ્યો. બહુ ઊંડી વાત છે. એમની ચિંતાનો વિષય પણ એમણે વર્ણવ્યો કે ભારતથી આપણને વારસામાં મળેલા રામકબીર સંપ્રદાય, આ કર્મભૂમિ આપણે અમેરિકા યુએસએને માં રહીને પણ આ શ્રી રામકબીર સંપ્રદાયને આપણે આગળ ફેલાવીએ, અને તેમાં આપણી માતૃભાષાનું પણ અતિ મહત્ત્વ છે તેની પણ વાત થઈ. અને બહુ સરસ સત્સંગ થયો આજે. થેન્ક યુ એવરીબડી. અને રાજુભાઈએ પણ જે ઇંગ્લિશની અંદર આપણા યુવાનો માટે, આપણા બાળકો માટે થોડીક સમજ આપી, તો તેનાથી એમને ઘણો ખ્યાલ આવશે. અને આપણે એક પ્રયત્ન તો ચાલુ રાખેલો જ છે, શ્રી રામકબીર ભક્ત સમાજ અને આપણા શ્રી રામકબીર મંદિર અને બીજા સૌ ભક્ત પરિવારોમાંથી ખૂણે ખૂણેથી બાળકોને એક વર્ચ્યુઅલ જોડતો બાલ વિકાસ કેન્દ્ર, કે આજે 150 જેટલા આપણા ભક્ત બાળકો દર શનિવારે જોડાય છે. એને અમે 15 જેટલા સેવાભાવી વોલેન્ટિયરોએ એ જવાબદારી સ્વીકારી છે, અને નિયમિત રીતે અમે એમને આ બધું કબીરજીનું વિઝડમ, ભજનો અને સાખીઓની સમજ આપીએ છીએ. ગુજરાતી બોલવા પર અમે ભાર મૂકીએ છીએ. થોડું થોડું આપણે બારાક્ષરી અને વ્યંજનો અને કોન્સનન્ટ્સ બધું શીખવીએ છીએ, અને બાળકોને પણ આનંદ છે. તો એ પણ અમે વર્ચ્યુઅલ ચાલુ જ રાખવાના છે, જેથી બધા ભક્તભાઈ પરિવારો તેમના બાળકોને જોડી શકે. હજુ વોલેન્ટિયરની જરૂર છે અમારે, તો એક આગ્રહ રાખું છું કે બધા કોન્ટેક કરો બાલ વિકાસ કેન્દ્રના વોલેન્ટિયરોનો, અને તમે સેવાભાવ થોડોક રાખીને અમને હેલ્પ કરો. બહુ સરસ આજનો સત્સંગ. હવે જીતુભાઈ, આપણા કોઈના કોઈક પ્રશ્ન હોય અને કંઈક આપણી પાસે જવાબો હોય તો તે રજૂ કરીએ, ત્યાર પછી તમારું સમાજ અંગેનું જે આપણું અનાઉન્સમેન્ટ હોય તે કરીને શાંતિ પ્રાર્થના કરીશું. Are there any questions today? કંઈ પણ આજના વિશે માહિતી જોઈતી હોય, કોઈને કંઈ questions હોય, feel free to ask. રામ કબીર. રામ કબીર સૌને. Go ahead, ભરતભાઈ. ઓકે. તો આપણે ખરેખર બાવાજીએ તો આ ખબર નહીં કે 94 છે, આઈ થિંક, રાઈટ? આ વસ્તુ એમણે આપણને ટકોર કરેલી, ક્યારે કરેલી આ કંઈ? Not sure on that part. પણ એના પહેલા હશે. પણ હવે આપણે એવું લાગે છે કે ખરેખર આપણે બધા હવે બહુ સમજુ લોકો છીએ અહીંયા બેઠેલા પણ. તો આપણે જે એમનો વિચારો હતો તે ખરેખર સાચો જ છે, ને આપણે જોયું છે ત્યાર પછી ને અત્યાર સુધીમાં આપણે જોયું છે કે આપણે ઘણું ગુમાવી દીધું છે. અને જેમ રાજુભાઈએ કીધું કે આપણા મૂળિયા પણ એકદમ હલી ગયા છે અત્યારે. તો
તો મૂળિયાને પાછા એ કરવા માટે થઈ શકે એવું છે. આઈ થિંક કંઈ એમાં કંઈ વાર તો લાગતી નથી, પણ મૂળિયાને શું છે, બધાએ મૂળિયા તરફ જ ધ્યાન આપવું પડશે. એટલે મૂળ વસ્તુ જે આપણે ચૂકી ગયા છે એની પર કેમ ધ્યાન આપીએ. અને હું તો કહું કે બધા ફાસ્ટ ટ્રેક પર જઈએ, આપણે જરા હજુ સ્લો ટ્રેક પર જઈ રહ્યા છે. થોડું આપણે વિચારો ઘણા કર્યા કરીએ છીએ, પણ વિચાર છે કે હવે એક્શનમાં મૂકીએ કે ભાઈ આ બધા સરસ મજાનું બાવાજી કીધું, ખરેખર આપણે એને લાગે જ છે. મને પણ પોતાને લાગે છે કે મારા ઘરોની અંદર હું દીકરાઓને થોડુંક ગુજરાતી નહીં શીખવી શક્યો, થોડું થોડું આવડતું તે દિવસે, અને પછી બંધ થઈ ગયું અને આપણું પતી ગયું. પણ ધેટ્સ ફાઇન, પણ એ બાળકો પણ અત્યારે આગળ આવે જ છે અને થોડું થોડું બોલે છે આપણી સાથે. પણ એની પછીનું જનરેશન માટે આ તમે લોકો બહુ સરસ ચાલુ કરી જ દીધું છે, ને એટલે ધેટ પાર્ટ ઇઝ ગોઈંગ ઓન. બટ આપણા જે મૂળિયા વડીલો, આપણે બધા વડીલો જ તરીકે બેઠા છે, તો આપણે જ વડીલોમાં બધા રહેલા છે, બધા 65 થઈ ગયા છે. તો આપણા વડીલો આ મૂળિયાને સાચવવા માટે શું પ્રયત્ન કરીએ આજે, એ બધાએ થોડોક વિચારો વડીલોએ ખાસ કરીને કરવો પડશે. અને તે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભરતભાઈ. બીજા કોઈ ભાઈઓ બહેનોને કંઈ પણ સવાલ હોય, કંઈ પણ ચર્ચા કરવી હોય, પ્લીઝ રેઝ યોર હેન્ડ or type here. You can also type on Facebook Live. આપણે સન્મુખભાઈ Yeah, Sanmukh Kaka, you can unmute. Sanmukh Kaka, unmute કરજો please. Okay, go ahead. રામ કબીર, ભરતભાઈ નો સરસ પોઈન્ટ છે કે આપણે કેવી રીતે આ યંગસ્ટરને ભેગીએ. વાત કરવા કરતા ખાસ કરીને તો આપણે કરીને બતાવીએ, કારણ કે વાત કર્યા કરું તો વર્ષોના વર્ષો વીતી જશે પણ કઈ ફેર પડવાનો નથી. એટલે ખરેખર બાળકો આપણે શું કરીએ છીએ તે જોઈને શીખે છે, અને એ કામનું જે કંઈ ફળ આવે તે જોઈ કે આમાં ખરેખર શાંતિ છે, એમાં ખરેખર આનંદ છે, એ અનુભવ થાય તો જ એ લોકો અનુચરણ કરશે. પછી આપણે વર્ષોના વર્ષો વાત કર્યા કરીએ કે આમ કરવા જેવું છે, કબીરજીએ તો બધું બરાબર કહ્યું જ છે, અને આપણા આગળના વડવાઓ આપણને કહી ગયા છે. આપણે શું કરવાનું છે, અને આપણે ખરેખર આપણે કરીએ છીએ કે નહીં. તમે કરો છો, પેલો નથી કરતો, પેલો નથી કરતો, એ બધું બરાબર છે, પણ આ ચાલુ કરવાનું પોતે જાતે છે, એ સવાલ છે. એટલે દરેક ભક્તજન, અને આપણે જો ખરેખર કબીરપંથી કે કબીર સંપ્રદાય કે જે ગણો તે, અત્યારે કબીર હવે અત્યારે આ ડિસ્કશનનો સવાલ નથી, કબીર પંથ છે કે કબીર સંપ્રદાય છે કે એ વિશે પણ ચર્ચા થઈ શકે એમ છે. કારણ કે ખરેખર શું છે એ આજના ટાઈમે ડિસ્કસ કરી શકીએ. પણ મારું એવું માનવું કે આપણે જે કરીએ તે ઉદાહરણ રૂપે થાય, અને જે લોકોએ આપણી અગાડી કરી ગયા છે તે આપણે જણાવીએ બાળકોને કે ઈશ્વર કાકા આમ કરી ગયા, પેલા બાઈ આમ કરી ગયા. એ અનુભવથી એ લોકોએ કર્યું અને જીવન જીવી ગયા, એ ઘણાને ટોટલી અજાણ છે. હવે અજાણતા જ આપણે રાખીએ તો આપણે ભવિષ્યની પેઢીને શું શીખવવાના. એટલે કામ આપણે જાતે કરીએ, એ જ આપણે પહેલેથી આજથી જ, કે જે કોઈ નિર્ણય લીધો હોય કે આજથી મારે આમ કરવું, તો આપણે એ કરવું અઘરું છે, પણ એ કરવાની જરૂર છે. અને જે રીતે ભરતભાઈ કહ્યું કે it's not too late, we can do it. Just like global warming, we are running into a dangerous time zone, but we have to do it. And it's not too late. It's difficult, and it will get difficult as they go by. So today is the day, and let's start it from the day and do it. Ram Kabir. Thank you, Sanmukh Kaka. Are there any more concerned questions regarding today's conversation? A lot of compliments on Facebook as well. Any more questions, guys? Now I guess we should move on, Praful Bhai.
બસ તો હવે આપણે આ કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. તો આપણા સમાજ ના જે કંઈક સૂચનો પ્રેસિડેન્ટ ભાઈ શ્રી જીતુભાઈ તરફથી હોય તે સાંભળીએ અને પછી આપણે પ્રાર્થના કરી છૂટા પડીશું. જીતુભાઈ. થેન્ક યુ પ્રફુલભાઈ. સૌને રામ કબીર. ખૂબ જ સરસ આજનું સેશન રહ્યું. સ્વર્ગસ્થ ઈશ્વર કાકાની કબીર અમૃતવાણી એમના સમાજ વિશેના મંતવ્યો આપણે સૌએ સાંભળ્યા. ખાસ કરીને એમણે શ્રી રામ કબીર સંપ્રદાયની માહિતી આપણને આજે ડિટેલમાં આપી. અને અમારો સૌનો ગોલ ડે 1 થી એ જ છે, અમારી કબીર વિઝડમ ટીમનો. રાજુ મામા કામ આપણને કહે છે હંમેશા કે this is our own journey. So let's keep this in mind, our own journey through Kabir wisdom. આપણે પુસ્તકમાં જે જ્ઞાન છે તે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, અને આ કબીર વિઝડમ એક માધ્યમ જ છે. આપણે ચર્ચાઓ વર્ષોના વર્ષો કરી શકીએ એ હકીકત છે, પરંતુ ચર્ચામાંથી નિર્ણયો લઈને જીવનમાં ઉતારીને ભવિષ્યનો વિચાર કરીને જો આપણે આગલી પેઢીને કંઈક સારું આપી શકીએ તો તેનો અમારો પ્રયાસ છે, અને તે ખૂબ જ જરૂરી છે. તો આશા છે કે વાતો આપણે ઘણી કરી રહ્યા છે. ઇટ્સ ટાઈમ ટુ એક્ટ. હવે નિર્ણય લેવાનો સમય છે કે આપણે આગળ કઈ રીતે વધવું છે, પોતાના જીવનમાં ફેરફારો કઈ રીતે કરવા છે. સમાજ દરેક વ્યક્તિથી બનેલો છે. જો આપણે સૌ બદલાશું તો સમાજ બદલાશે. તો આ એક સરસ વિચાર આજના અમારા કબીર વિઝડમના માધ્યમથી આપને મળ્યો. તો જરૂર વિચારજો અને ડુ વન થિંગ એટ અ ટાઈમ. સ્મોલ સ્ટેપ, આજુ બેબી સ્ટેપ, કે આજે આટલું કરવાનું, આટલું કર્યું, ચાલો. કઈ એવી પરિસ્થિતિ આવી તો એમાં એક સીધો નિર્ણય લેવાનો, એ નિર્ણય લઈ લેવો તો તે નિર્ણયમાંથી આપણે બહાર નીકળી ગયા, એમાંથી કંઈક સારું આવશે. સો ઓલ ધ સ્મોલ સ્ટેપ્સ આર ઇમ્પોર્ટન્ટ, and I will continue bringing this through Kabir Wisdom each Sunday. So સૌપ્રથમ શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA અને અમારી કબીર વિઝડમ ટીમ વતી પરમાર્થી પરિવારનો ખાસ આભાર કે જેમણે આ જૂની 30-40 વર્ષ જૂની ઓડિયો કેસેટોનો સંગ્રહ કર્યો, જેને આજે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને એ જ્ઞાન જે આપણને આજે મળી રહ્યું છે, એમનો જે વિચારો છે, એમાંથી આપણને સૌને કંઈક સમજ મળશે અને થોડોક તો સમાજમાં બદલાવ આવશે, એવું મારું પોતાનું માનવું છે. સો થેન્ક યુ પરમાર્થી પરિવાર, ખાસ કરીને અમારા હિતુભાઈ લોસ એન્જલસ, જેમણે આ ખૂબ જ સરસ વિડીયોગ્રાફી ઓડિયોગ્રાફી કરી. તમારો પણ સમાજ વતી આભાર માનીએ છીએ. સમાજની ખૂબ જ જરૂર છે આજે કબીર વિઝડમની. આપણે સૌ એક નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે, તો આપણને આ કંઈક ને કંઈક જરૂર ઉપયોગમાં આવશે એવું મારું માનવું છે. થોડીક સમાજની અનાઉન્સમેન્ટો જોઈ લઈએ. બુધવારે સાંજે 8 વાગે પેસિફિક સમયે શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા આયોજિત ગીતમાલા. મંગળવાર 15 તારીખે સાંજે 7 વાગે ઓરણા ગામની ગીતમાલા, ઓરણા આદર્શ ગામ પેજ ઉપર આપણને જોવા મળશે. 19 જૂને કપૂરા ગામ લઈને આવી રહ્યું છે મા સર્વેશ્વરીના અંજલિના ભજનો, જે આપણને કપૂરા ગામના પેજ ઉપર જોવાના મળશે. ત્યારબાદ ફાધર્સ ડે સ્પેશિયલ ઇવેન્ટ હોસ્ટેડ બાય SRBS ઓફ USA, સૌને આપણે ફેસબુક પર જોવા મળશે. તારીખ 21 જૂને આપણા સમાજના બહેનો લઈને આવી રહ્યા છે કબીર ગાથા. તે પણ શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USAના ફેસબુક પેજ ઉપર આપણને જોવા મળશે 8 PM સેન્ટ્રલ સમય, જેની માહિતી આપણને આ વીકમાં મળી જશે. અને તારીખ 23મીએ ફરી એક વખત કપૂરા ગામ લઈને આવી રહ્યું છે BAPS, BAPS ઓફકોર્સના ચિકાગો મંદિરના કોઠારી શ્રી વિશ્વવિજય સ્વામી આપણને 1 કલાકનો સત્સંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કપૂરા ગામના પ્લેટફોર્મ પર આપશે. કપૂરા ગામ, જો આપણે ફેસબુક પેજ ફોલો ના કરતા હોય તો ફોલો કરજો, જેથી આપ સૌને જોવાનો મળે. અમે પોતે શેર પણ કરીશું, તો આપ સૌ એ જોજો. તારીખ 23 સાંજે 8 વાગે ફરીથી વાત કપૂરા ગામ લઈને આવી રહ્યું છે વિશ્વવિજય સ્વામીનો સત્સંગ 1 કલાકનો, તારીખ 23 સાંજે 8 વાગે. ત્યારબાદ તારીખ 19 શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ ફ્લોરિડા ના પારંપરિક ભજનો 4 PM સેન્ટ્રલ, રાઇટ હિયર ઓન SRBS USA પેજ. અને the most important event, we've been working very hard on કબીર જયંતિ, કબીર જન્મ જયંતિ મહોત્સવ, તારીખ 24, 25, 26 અને 27
આ 4 દિવસે આપણને શ્રી રામ કબીર મંદિર કાર્સન કેલિફોર્નિયા અને શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએના તમામ વિભાગો મળીને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. લગભગ 35થી વધારે મંડળો અમારી સાથે જોડાયા છે અને આ પ્રોગ્રામ વર્ચ્યુઅલી આપ સૌને જોવા મળશે. તો તેમાં પણ આપ સૌ ભાગ લેજો અને જોજો પોતાના ઘરે બેસીને, જેની માહિતી ફરી આપને અમારા દરેક માધ્યમો ઉપર આ વીકના અંતમાં મળી જશે. અને તારીખ 27 તારીખે અમે એક નવો અપ્રોચ કરી રહ્યા છે કબીર વિઝડમની અંદર, જેમાં અમે સમાજના જે ઘણા જ્ઞાની લોકો છે આપણા, તેમાં દરેક એજ ગ્રુપના એક અમે સુંદર પેનલ બનાવી છે અને પેનલ દ્વારા અમે ડિસ્કશન કરવા માંગીએ છીએ કે આપણા રોજિંદા જીવનમાં કબીર વિઝડમ દ્વારા કયા કયા ફેરફારો આવી શકે, પોતાના મંતવ્યો કેવા છે અને સમાજને આપણે કંઈક ફ્યુચરમાં આ માધ્યમથી શું આપવું છે તેનું ડિટેલ ડિસ્કશન અમારી પેનલ દ્વારા આપને થશે. અને ત્યારબાદ અમે 30 મિનિટ્સ ઓપન ફોરમ રાખીશું, એટલે આપ સૌને કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો આપ અમારા પેનલિસ્ટોને પૂછી શકો છો. તો આ પણ એક અમારો પ્રયાસ છે, તો એ પણ આપ સૌને ગમશે એવી આશા. તો આ હતી થોડીક આજના કાર્યક્રમોની જાહેરાત. કદાચ કોઈ કાર્યક્રમ અનાઉન્સ કરવાનો રહી ગયો હોય તો અમને માફ કરજો. વી વિલ કવર ઇટ ઇન નેક્સ્ટ ઇવેન્ટ. ઓકે, સો yes, we can. So we can add 19th on Kabir Jayanti Mahotsav. We'll talk with our team and we definitely will do it. Bye. Thank you for reminding me. So once again, thank you all for joining today. અને આવતા વીકે ફરી મળીશું. એની માહિતી કબીર વિઝડમની આપણને પ્રફુલભાઈ હમણાં આપશે. અને ફરી એક વખત અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો અમારી કબીર વિઝડમ ટીમ વતી હું દિલથી આભાર માનું છું, સમાજ વતી આભાર માનું છું. અને આવતા વીકનું અનાઉન્સમેન્ટ પ્રફુલભાઈ કરશે અને ત્યારબાદ શાંતિ પ્રાર્થના કરી આપ સૌ છૂટા પડીએ. પ્રફુલભાઈ. સરસ જીતુભાઈ, સમાજની ચિંતા તેમાં થોડુંક હું એડ કરું તમારી કે ભાઈ આપણે આ કબીર વિઝડમ દ્વારા આપણો વ્યક્તિગત વિકાસ તો સતત ચાલતી પ્રક્રિયા જ છે, પરંતુ ભક્ત સમાજનું ઋણ અદા કરવું એ પણ આપણા કર્તવ્યનો જ એક ભાગ છે. તો આપણા બાપદાદા પૂર્વજોએ ઘણી મહેનત કરી વારસામાં આપેલ ભક્ત સમાજને યુએસએમાં પણ રહીને વધુ ઊંચે લઈ જઈ લયબંધ બનાવવામાં આ પોસ્ટ પેન્ડેમિક એરાને પ્રભુ કૃપાથી મળેલ એક તક સમજીને સૌએ પોતપોતાની હથોડીને ટાંકણાનો ઉપયોગ કરી એકબીજાના સહકારથી સમાજને નવી દિશા આપી આપણી આગળની યુવા પેઢીને સંગઠિત સમાજ આપી શકીએ તે માટે આપ સર્વે ભાઈ બહેનો એકબીજા સાથે પ્રામાણિક અને નિખાલસથી ચર્ચા વિચારણા કરો અને તે માટે મીડિયેટર અને પેનલની પણ સહકાર મળશે જ એવું જીતુભાઈનું કહેવું છે. તો બધા પ્રશ્નો થોડા તૈયાર રાખજો અને 27 તારીખે આપણું આ કબીર મિલન અને કબીર જયંતિ પછીનો આ એ કબીર વિઝડમના કાર્યક્રમમાં સમાવેશ કરેલો છે. તો એ બધા ધ્યાનમાં લઈને જોડાજો અને સમાજને સાચી દિશા તરફ લઈ જજો એવી પ્રભુને પ્રાર્થના અને સૌનો આભાર. હવે નેક્સ્ટ વીકે આપણા સાથે સેવા આપનાર છે મુખ્ય વક્તા તરીકે મુમુક્ષુ શ્રીમાન સન્મુખભાઈ ભક્ત ન્યૂજર્સીથી, તો એમને સાંભળીશું. હવે આજની અંતિમ આપણે શાંતિ પ્રાર્થના કરી છૂટા પડીશું. હરિઓમ. પૂર્ણ આ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ યોગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. Thank you. And before we go, Raju Mama, compliments to you. I just received a text from one of my young fan. I will say your fan, not mine.
તેમણે તમારો આભાર માન્યો છે કે અંગ્રેજીમાં તમે અનુવાદ કર્યું તો એમને થોડોક આજે ખ્યાલ આવ્યો. સો થેન્ક યુ વેરી મચ. વી આર રીચિંગ through this, so I think I just want to mention that. Thank you all. Ram Kabir, we will see you next week. Yeah.